Hello friends, once again I welcome you to English Home by Chetan Chowdhury YouTube channel. મિત્રો ગ્રામરના ટોપિકમાં અત્યારે આપણે શીખીએ છીએ શોઈંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતું કંજક્શન સંયોજક. બરાબર, જે બે કોઈ પણ બે વર્ડ્સને બે સેન્ટેન્સને જોડવાનું કામ કરે તેને કહેવાય કંજક્શન સંયોજક એવો એક વર્ડ. આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ અથવા તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ અથવા ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ મીન્સ વિરોધાભાસ દર્શાવતા બે વાક્યોને જોડવા માટે પાર્ટ 1 એની અંદર આપણે શીખી ગયા બટ, કેવી રીતે બટનો યુઝ કરવો. બટ એટલે પરંતુ, યેટ છતાં પણ, બધા સિમિલર વર્ડ્સ છે. બટ, યેટ, સ્ટીલ છતાં પણ, નેવરધલેસ છતાં પણ, ધો, ઓલ્ધો, ઇવન ઇફ, ઇવન સો, હાવેવર અને એઝ, આ બધાનો ઉપયોગ કોન્ટ્રાસ્ટ એટલે કે બે ઓપોઝિટ કોઈ પણ વસ્તુ બાબત દર્શાવવા માટે કેવી રીતે ઉપયોગમાં લેવાય ત્યાં આપણે શોઈંગ કોન્ટ્રાસ્ટ પાર્ટ 1માં જોઈ ગયા. અત્યારે આપણે પાર્ટ 2 બનાવીએ છીએ. સેકન્ડ વિડીયો છે આપણો પાર્ટ 2, જેમાં આપણે શીખીશું ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. તેનો મિનિંગ પણ એમ જ થાય, જોકે છતાં, એટલે કે બે વિરોધી બાબતોને દર્શાવવા માટે આ બધા જ કંજક્શનનો ઉપયોગ કરવામાં આવે છે. ઇનસ્પાઇટ ઓફ જોકે છતાં, અથવા ડિસ્પાઇટ એટલે પણ જોકે છતાં. ઓકે, એટલે સ્ટાર્ટ કરવું એ પહેલાં તમને ફરી પાછું જાણ કરી દઉં કે જો કદાચ તમે કોન્ટ્રાસ્ટવાળો પાર્ટ 1 ન જોયો હોય તો પહેલાં ખાસ પાર્ટ 1 જોઈ લેજો અને પછી આ પાર્ટ 2 જોવાની આશા રાખજો કે જેથી તમને વધારે ક્લિયર સારી રીતે સમજી શકાય. ઓકે, ચાલો સ્ટાર્ટ કરીએ. ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ, તેમ છતાં, જ્યારે કોઈ બી વિરોધી બાબત, બે કોન્ટ્રાસ્ટ મેટર આપણે દર્શાવી હોય, બે ઓપોઝિટ બાબતને દર્શાવી હોય તો ત્યારે તેને દર્શાવવા માટે આ બધા જ દર્શાવેલા બધા જ કંજક્શનનો ઉપયોગ કરવામાં આવે છે, સંયોજકનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, જનરલી બટ, યેટ, સ્ટીલ અને નેવરધલેસ એ વાક્યની વચ્ચે મુકાય છે. પાર્ટ 1માં આપણે જોઈ ગયા. ધો, ઓલ્ધો, ઇવન ધો એ સામાન્ય રીતે વાક્યની શરૂઆતમાં મુકાય છે, પરંતુ વાક્યની વચ્ચે પણ મૂકી શકીએ છીએ. હાવેવર અને એઝ એમાં પણ આપણે જોઈ ગયા કે ખાસ હાવેવર પછી વિશેષણ મુકાય અને વિશેષણ પછી એઝ મુકાય. કેવી રીતે વાક્ય બને છે તો એ પાર્ટ 1માં આપણે જોયું છે. એટલે કદાચ પાર્ટ 1 ન જોયું હોય તો ફરી પાછું કહું છું તમને કે પાર્ટ 1 પહેલાં ખાસ જોઈ લેજો. હવે ઇનસ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ એની વાક્ય રચના કંઈક અલગ છે. ઇનસ્પાઇટ ઓફ એટલે તેમ છતાં, અથવા તો તમે ડિસ્પાઇટ ખાલી મૂકો. ધ્યાન રાખજો, ઇનસ્પાઇટ પછી ઓફ આવે, ડિસ્પાઇટ પછી ઓફ નથી આવતું. ઓકે, માત્ર ડિસ્પાઇટ એટલે ભૂલથી પણ ડિસ્પાઇટ ઓફ ન લખાઈ જાય, અથવા તો એક્ઝામની અંદર જ્યારે તમને પૂછવામાં આવે લેંગ્વેજ ફંક્શન આપણે પૂછાતું હોય છે, બરાબર, તો એમાં ધ્યાન રાખજો માત્ર ડિસ્પાઇટ હોવું જોઈએ, ડિસ્પાઇટ ઓફ નહીં. ઓકે, ચાલો તો ઇનસ્પાઇટ ઓફ પછી ખાસ નાઉન આવે. નામ, કંઈ પણ નામ, બરાબર. અથવા તો જો ક્રિયાપદ હોય તો ક્રિયાપદનું સીધું જીરંડ એટલે કે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. ખાસ ધ્યાન રાખજો, ક્રિયાપદ હોય તો ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ સીધું આવશે, જે આપોઆપ પોતે નાઉન બની જાય. ઓકે, એક્શન વર્બ હોય તો એ ખાસ આઈએનજી લાગી જાય એટલે નાઉન બની જશે. એટલે ઇનસ્પાઇટ ઓફ પછી નાઉન અથવા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. સંબંધક રૂપ પણ મૂકવામાં આવે છે સાથે સેન્ટેન્સમાં આપણે જોઈશું. પ્લસ અન્ય વર્ડ્સ બીજા કોઈ જો શબ્દ હોય તો તે, કોમા, અલ્પવિરામ, બીજું વાક્ય જે ખાસ વિરોધાભાસ પરિણામવાળું વાક્ય હશે. એટલે કે કોમા અલ્પવિરામ મૂક્યા પછી બીજું પણ એક વાક્ય આવશે જે વિરોધાભાસ પરિણામ દર્શાવતું હશે. ઓકે, સેન્ટેન્સ જોઈએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. માનો કે આવો એક સેન્ટેન્સ છે, હું બીમાર હતો છતાં હું ઓફિસે ગયો. હવે જનરલી આપણને ખ્યાલ છે કે આપણે બીમાર હોઈએ તો જનરલી આપણે ઓફિસે જવાનું અવોઇડ કરતા હોઈએ છીએ, ટાળતા હોઈએ છીએ, બરાબર. પરંતુ અહીંયા જો બંને મેટર ઓપોઝિટ છે, કોન્ટ્રાસ્ટ છે, સો વી કેન સે ઇટ્સ સો કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવે છે. હું બીમાર હતો છતાં હું ઓફિસે ગયો, બરાબર, તો કોન્ટ્રાસ્ટ છે. તેને દર્શાવવા માટે આમાંથી કોઈ પણ એક કંજક્શનનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ચાલો જોઈએ. હું બીમાર હતો ભૂતકાળ છે તો આપણે બનાવી શકીએ આઈ વોઝ સિક. સિક એટલે બીમાર, છતાં, બટ, યેટ, સ્ટીલ, નેવરધલેસ કોઈ પણ મૂકી શકો. અહીંયા હું મૂકું છું યેટ. યેટ અહીંયા કંજક્શન તરીકે વપરાયું, વાક્યની વચ્ચે છે એટલે યેટ વાક્યના અંતે જો આવે તો એડવર્બ હોય, ખાસ કરીને પૂર્ણ વર્તમાન કાળમાં વપરાય. ઓકે, તો અહીંયા કંજક્શન છે, એડવર્બ નથી. અહીંયા યેટનો મતલબ છતાં એવો થાય, પરંતુ વાક્યના અંતે હોય તો ત્યાં યેટનો મતલબ હજુ સુધી એવો થાય. ચાલો, આઈ વોઝ યેટ, હું બીમાર હતો છતાં હું ઓફિસે ગયો. આઈ ગયો એટલે ભૂતકાળ, વેન્ટ
કારણ કે અહીંયા ભૂતકાળ છે વોઝ, તો કોનું ભૂતકાળ વેન્ટ, આઈ વેન્ટ ટુ ધ ઓફિસ. ચાલો આ એક વાક્ય બનાવ્યું કન્જક્શન દ્વારા. બટ, યેટ, સ્ટીલ, નેવરધેલેસ કોઈ પણ મૂકી શકો, અથવા વાક્યની શરૂઆતમાં તમે ધો ઓલ્ધો પણ મૂકી શકો. આમ પણ બને, ધો આઈ વોઝ સિક, અલ્પવિરામ, કોમા આવશે, યેટ નીકળી ગયું. ઓકે, ધો આઈ વોઝ સિક આઈ વેન્ટ ટુ ધ ઓફિસ. જો કે હું બીમાર હતો છતાં પણ હું ઓફિસે ગયો. કોન્ટ્રાસ્ટ દર્શાવે, વિરોધાભાસ. ઓકે, હવે આપણે યુઝ ખરેખર કરવાનું છે, અત્યારે શીખવાનું છે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. તો એની અંદર સૌપ્રથમ ઇન સ્પાઇટ ઓફ એટલે છતાં, તેમ છતાં. ઇન્સ્પાઇટ ઓફ પછી નાઉન આવે, તો નાઉન શું અહીંયા આપણે બનશે, વિશેષણ કયું છે, બીમાર. તો આ જે બીમાર હોય ને, સિક અથવા ઇલ, આઈ વોઝ સિક એટલે હું બીમાર હતો, તો આ બીમાર જે છે એ વિશેષણ છે. ઓકે, તો જે વિશેષણ છે એનું આપણે નાઉન બનાવવાનું છે. તો ઇન્સ્પાઇટ ઓફ સિકનેસ, SICKNESS, ઇન્સ્પાઇટ ઓફ સિકનેસ એટલે માંદગી હોવા છતાં, બરાબર. ઇન્સ્પાઇટ ઓફ સિકનેસ, કોમા, આઈ વેન્ટ ટુ ધ ઓફિસ, આઈ વેન્ટ ટુ ધ ઓફિસ. આમ વાક્ય બને. એટલે જે વિશેષણ હતું તેનું બની ગયું નાઉન, સિકનું બની ગયું સિકનેસ. ઓકે, હવે આ જ વાક્ય આમ પણ બની શકે, ધ્યાન આપજો. ઇન સ્પાઇટ ઓફ BEING, બીંગ સિક, BEING, બીંગ સિક. હવે જો આ શું મૂક્યું આપણે, જીરંડ જે હતું એનું જીરંડ મૂક્યું, મીન્સ ING. કેવી રીતે ING આવ્યું, તો અહીંયા આપણી પાસે ટુ બીનું રૂપ છે, એમ ઇઝ આર વોઝ વર. અહીંયા વોઝ છે, તો જે ટુ બીના રૂપ હોય આપણને ખ્યાલ છે, એમ ઇઝ આર વોઝ વર, વર્તમાનકાળમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વર. તો બી જે છે, બી એ બેઝ ફોર્મ છે, બરાબર. એ બી વોઝ એ બીનું જ એક રૂપ છે, બરાબર. તો બીનું બની જશે બીંગ. એટલે ઇન્સ્પાઇટ ઓફ બીંગ સિક, જો બીંગ મૂકી દીધું જીરણ, તો પછી માત્ર એક્ઝેક્ટિવ એટલે વિશેષણ આવશે સિક. ઇન્સ્પાઇટ ઓફ બીંગ સિક અથવા ઇન્સ્પાઇટ ઓફ સિકનેસ, બરાબર. બીંગ મૂકશો તો વિશેષણ રહેશે, કારણ કે બીંગ પોતે નાઉન બની ગયું, અથવા તો સિકનું નાઉન બનાવવું પડશે, સિકનેસ. એટલે જો તમને અમુક એક્ઝેક્ટિવ વિશેષણના નાઉન ન ખ્યાલ હોય તો તમે બીંગ મૂકીને સીધું વિશેષણ પણ એપ્લાય કરી શકો, વાપરી શકો. એટલે ઇન્સ્પાઇટ ઓફ બીંગ સિક, કોમા, આઈ વેન્ટ ટુ ધ ઓફિસ. બીમાર હોવા છતાં પણ હું ઓફિસે ગયો. આવી રીતે વાક્ય બને. આ વાક્યની અંદર આપણે સંબંધકરૂપ માય એવો પણ મૂકી શકીએ વર્ડ. ઇન્સ્પાઇટ ઓફ, અહીંયા મૂકું છું, ઇન્સ્પાઇટ ઓફ માય સિકનેસ, બરાબર. અહીંયા કરતા સબ્જેક્ટ આપણી પાસે માય આઈ છે, તો આઈનું સંબંધક રૂપ બની જાય માય. ઇન્સ્પાઇટ ઓફ માય સિકનેસ એટલે મારી માંદગી હોવા છતાં પણ હું ઓફિસે ગયો, મીન્સ હું બીમાર હતો છતાં પણ ઓફિસે ગયો. ઇન્સ્પાઇટ ઓફ માય બીંગ સિક એમ પણ બને. ઇન્સ્પાઇટ ઓફ માય બીંગ સિક એટલે જે સબ્જેક્ટ છે આઈ એનું સંબંધક રૂપ. ઇન શોર્ટ અહીંયા તમે સંબંધક રૂપ પણ મૂકી શકો. સંબંધક રૂપ એટલે કે જો આઈ હોય તો આઈનું થઈ જાય માય, વી હોય તો વીનું થઈ જાય અવર, હી હોય તો હીનું થઈ જાય હીઝ, સી હોય તો સીનું થઈ જાય હર. એટલે સંબંધક રૂપ પણ તમે સાથે જોઈન્ટ કરી શકો છો. ઇન્સ્પાઇટ ઓફ સિકનેસ અથવા ઇન્સ્પાઇટ ઓફ માય સિકનેસ, ઇન્સ્પાઇટ ઓફ બીંગ સિક અથવા ઇન્સ્પાઇટ ઓફ માય બીંગ સિક. ઓકે, ઇન્સ્પાઇટની જેમ ડિસ્પાઇટ, DESPITE, ડિસ્પાઇટ ઓફ નહીં આવે, ખાસ ધ્યાન રાખજો. ડિસ્પાઇટ માય સિકનેસ આમ પણ બને, ડિસ્પાઇટ માય સિકનેસ, કોમા આ બેઠું વાક્ય આઈ વેન્ટ ટુ ધ ઓફિસ, અથવા ડિસ્પાઇટ ઓનલી સિકનેસ એમ પણ બને. એ જ રીતે આમ ડિસ્પાઇટ માય બીઈંગ સિક, બરાબર, કોમા આઈ વેન્ટ ટુ ધ ઓફિસ. કોઈ પણ રીતે તમે આ સેન્ટેન્સને બનાવી શકો, પણ ખાસ ધ્યાન રાખજો ઇન્સ્પાઇટ ઓફ અને ડિસ્પાઇટ પછી નાઉન આવે એટલે સિકનું કર્યું સિકનેસ, અથવા તો બીંગ મૂકી શકો. ઇન્સ્પાઇટ ઓફ બીંગ સિક અથવા સંબંધક રૂપ પણ મૂકી શકો. આઈ છે તો કરતા આઈનું માય, આવી રીતે જોઈએ. સેકન્ડ, ધો હી ઇઝ બ્લાઇન્ડ, જો કે તે અંધ છે, હી કેન રીડ અ બુક, છતાં પણ તે પુસ્તક વાંચી શકે છે.
तो શું આપણે બનાવી શકીએ? ધો તો દૂર કરીશું, બરાબર, ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ, તો આપણે મૂકી શકીએ અહીંયા ઇન સ્પાઇટ ઓફ, બરાબર, ઇનસ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ બેમાંથી કોઈ પણ એક યુઝ કરી શકો. નાઉન, હવે જો ધો ઇઝ બ્લાઇન્ડ, અહીંયા ક્રિયાપદ છે ઇઝ, વિશેષણ છે બ્લાઇન્ડ, તો બ્લાઇન્ડનું નાઉન કરવાનું રહેશે. તો ઇન્સ્પાઇટ ઓફ હીનું આપણે આમ મૂકી શકીએ ઇન્સ્પાઇટ ઓફ હિઝ બ્લાઇન્ડનેસ, ઇન્સ્પાઇટ ઓફ હિઝ બ્લાઇન્ડનેસ, બરાબર. આ સંબંધક રૂપ વાપર્યું આપણે ઇન્સ્પાઇટ ઓફ હિઝ બ્લાઇન્ડનેસ, એટલે અંધ હોવા છતાં, કોમા હી કેન રીડ અ બુક, તે એક પુસ્તક વાંચી શકે છે. અથવા આમ પણ બની શકે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ હિઝ બીઇંગ, બીઇંગ પણ મૂકી શકો, બરાબર, કારણ કે બીઇંગ ટુ બીનું રૂપ છે એટલે પોતે જીરંડ બની ગયું. ઇન્સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ, તો પછી માત્ર બ્લાઇન્ડ, ઇન્સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ બ્લાઇન્ડ, એટલે ખાસ ધ્યાન રાખજો, કાં તો જે વિશેષણ હોય તેનું નાઉન મૂકી દો, અથવા ટુ બીનું રૂપ છે એટલે સીધું બીઇંગ મૂકી દો, અને બીઇંગ પછી એઝ યુઝ્યુઅલ જે વિશેષણ હોય એ બેઠું જ મૂકી શકો. ઇન્સ્પાઇટ ઓફ હિઝ બીઇંગ બ્લાઇન્ડ, ઇન્સ્પાઇટ ઓફ હિઝ બ્લાઇન્ડનેસ, કોમા હી કેન રીડ અ બુક, મીન્સ અંધત્વ હોવા છતાં પણ તે પુસ્તક વાંચી શકે છે, એટલે કે તે અંધ છે છતાં પણ તે પુસ્તક વાંચી શકે છે. કોન્ટ્રાસ્ટ મેટર છે. થર્ડ વન, સી ઇઝ પુઅર, તે બીમાર છે, બટ પરંતુ, ઓકે, ઓપોઝિટ કોન્ટ્રાસ્ટ. સી ઇઝ હેપી, તે ખુશ છે, ગરીબ છે પરંતુ તે ખુશ છે. કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવ્યો, બરાબર, ઓપોઝિટ મેટર છે. તો અહીંયા ઇન્સ્પાઇટ ઓફ અથવા તો ડિસ્પાઇટ કંઈ પણ વાપરી શકો. ચાલો અહીંયા ડિસ્પાઇટ લઈએ છીએ, ઓકે, ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. હવે જુઓ એના પછી નાઉન, તો કરતા ક્રિયાપદના વિશેષણ છે, તો પુઅરનું નાઉન થઈ જશે પોવર્ટી, અને સી છે તો સીનું તમે અહીંયા જો સંબંધક રૂપ મૂકવું હોય તો આમ હર, ડિસ્પાઇટ હર પોવર્ટી, POVERTY, ડિસ્પાઇટ હર પોવર્ટી. અથવા જો તમને પુઅરનું નાઉન ન ખ્યાલ હોય, પોવર્ટી થાય છે એવું, તો તમે આમ પણ મૂકી શકો ડિસ્પાઇટ અથવા ઇન્સ્પાઇટ ઓફ હર બીઇંગ, ટુ બીનું રૂપ છે એટલે બીનું બની ગયું બીઇંગ, તો વિશેષણ એઝ યુઝ્યુઅલ જેમ છે તેમ જ, પુઅરનું પુઅર, ઓકે, પુઅરનું પુઅર, એટલે ઇન્સ્પાઇટ ઓફ હર પોવર્ટી અથવા ઇન્સ્પાઇટ હર બીઇંગ પુઅર. આઈ રિપીટ, ફરીથી જોઈ લો, ધો સી ઇઝ બ્લાઇન્ડ, એટલે ઇન્સ્પાઇટ ઓફ હીનું હિઝ બ્લાઇન્ડનેસ નાઉન, અથવા ઇન્સ્પાઇટ ઓફ હિઝ ટુ બીનું રૂપ છે એનું બની ગયું બીઇંગ, એટલે હિઝ બ્લાઇન્ડનેસ અથવા હિઝ બીઇંગ બ્લાઇન્ડનું બ્લાઇન્ડ, એ રીતે અહીંયા ડિસ્પાઇટ અથવા ઇન્સ્પાઇટ ઓફ, ઓકે, ડિસ્પાઇટ, સીનું કર્યું આપણે સંબંધક રૂપ હર, પુઅરનું નાઉન પોવર્ટી, અથવા એટલે હર પોવર્ટી અથવા હર બીઇંગ પુઅરનું પુઅર, બેમાંથી કોઈ પણ એક યુઝ કરી શકો. કોમા બાકીનું સેન્ટેન્સ જેમ છે તેમ, સી ઇઝ હેપી, સી ઇઝ હેપી, ફૂલ સ્ટોપ, ઓકે. ડિસ્પાઇટ હર બીઇંગ પુઅર, સી ઇઝ હેપી, ગરીબ હોવા છતાં તે ખુશ છે. ડિસ્પાઇટ હર પોવર્ટી, એટલે કાં તો વિશેષણનું તમે નાઉન બનાવો, નાઉન ન ખ્યાલ હોય તો બીંગ મૂકી દો, ટુ બીનું રૂપનું બીંગ, અને પછી વિશેષણ જેમ હોય તેમ પુઅરનું પુઅર, ઓકે. ચાલો ફોર્થ વન, ઇવન ધો, જોકે છતાં, હી પ્લેડ વેલ, જોકે તે સારું રમ્યો છતાં પણ, હી કુડ નોટ ડુ મોર રન્સ, છતાં પણ તે વધારે રન્સ બનાવી શક્યો નહીં, સારું રમવા છતાં પણ વધારે રન ન બનાવી શક્યો, ઓકે. તો હવે અહીંયા જુઓ ઇવન ધો નીકળી જશે. ચાલો ઇન્સ્પાઇટ ઓફ વાપરીએ, ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ. હવે અહીંયા જુઓ હી છે તો તમે હીનું હિઝ કરી શકો છો, ન કરવું હોય તો બી ચાલે. તો પ્લેડ છે, પ્લેડ, તો પ્લે એક્શન વર્બ છે. હવે અહીંયા જો કરતા પછી સીધું એક્શન વર્બ ક્રિયાપદ આપ્યું છે. પ્લે એટલે રમવાની ક્રિયા કરે છે, ગો એટલે જવાની ક્રિયા કરે છે, વોચ એટલે જોવાની ક્રિયા કરે છે, ઈટ એટલે ખાવાની ક્રિયા કરે, આ બધા એક્શન વર્બ છે. જ્યારે આ બધા વાક્યમાં જુઓ કરતા પછી વોઝ એ ટુ બીનું રૂપ હતું, હેલ્પિંગ વર્બ જેને ખાસ કહેવાય, અને પછી સિક વિશેષણ હતું, ઓકે. તો આ સિકનું સિકનેસ થાય. સેકન્ડ, ધો હી ઇઝ બ્લાઇન્ડ, આ કરતા ઇઝ હેલ્પિંગ વર્બ છે,
અને પછી બ્લાઇન્ડ વિશેષણ છે તો બ્લાઇન્ડનું બ્લાઇન્ડનેસ થાય નાઉન કહું છું. ઓકે, પરંતુ અહીંયા તમે ચેક કરો. ચાલો થર્ડમાં સી ઇઝ પુઅર, તો ઇઝ હેલ્પિંગ વર્બ છે, કરતા ક્રિયાપદની વિશેષણ પુઅરનું, તો પોવર્ટી થાય નાઉન. કહેવા એમ માગું છું કે આ બધામાં કોઈ પણ એક્શન વર્બ ન હતા, આ હેલ્પિંગ વર્બ હતું ઇઝ, અહીંયા વોઝ, પણ અહીંયા તમારી પાસે કરતા પછી એક્શન વર્બ આપ્યું છે જે ક્રિયા કરે છે, તો પ્લેનું થઈ જશે પ્લેઇંગ સીધું. ઓકે, ઇન સ્પાઇટ ઓફ હિઝ પ્લેઇંગ, ઇન સ્પાઇટ ઓફ હિઝ પ્લેઇંગ વેલ, તે સારું રમ્યા છતાં, ઇન સ્પાઇટ ઓફ હિઝ પ્લેઇંગ વેલ, અથવા આમ પણ મૂકી શકો ઇન સ્પાઇટ ઓફ પ્લેઇંગ વેલ, હિઝ ના મૂકો તો પણ ચાલે. ઇન સ્પાઇટ ઓફ હિઝ પ્લેઇંગ વેલ હી કુડ નોટ ડુ મોર રન્સ, સારું રમવા છતાં પણ તે વધારે રન બનાવી શક્યો નહીં. હવે આ જ વાક્યને આપણે ખાસ ડિસ્પાઇટમાં પણ મૂકી શકીએ. ડિસ્પાઇટ હિઝ પ્લેઇંગ વેલ, એટલે ઇનસ્પાઇટ ઓફ મૂકો કોમા હી, બેઠું વાક્ય બીજું, હી કુડ નોટ ડુ મોર રન, મીન્સ ઇનસ્પાઇટ ઓફ મૂકો કે ડિસ્પાઇટ, પાછળ નાઉન આવવું જોઈએ. એટલે આ પ્લે એ એક્શન વર્બ છે, કરતા પછી ક્રિયાપદ છે. જ્યારે આમાં શું હતું, કરતા પછી ક્રિયાપદ પછી વિશેષણ હતું, એટલે સિકનું સિકનેસ થયું. બીજામાં કરતા પછી ક્રિયાપદ પછી વિશેષણ હતું બ્લાઇન્ડ, એટલે બ્લાઇન્ડનેસ થયું. પણ એને આઈએનજી મૂકવું હોય તો હીનું કર્યું, ઇઝનું કર્યું બિંગ, વોઝનું કર્યું બિંગ. જ્યારે અહીંયા તો પોતે જ એક્શન વર્બ છે એટલે અહીંયા બિંગ ન મૂકી શકાય, સીધું પ્લેનું સીધું પ્લેઇંગ થાય. એમ ન બને ઇનસ્પાઇટ ઓફ હિઝ બિંગ પ્લે, એવું ન બને, બિંગ પ્લે ન બને, એટલે પ્લેનું થઈ જશે પ્લેઇંગ. ઇનસ્પાઇટ ઓફ હિઝ પ્લેઇંગ વેલ હી કુડ નોટ ડુ મોર રન્સ. ઓકે, આવી રીતે જોઈએ બીજા સેન્ટેન્સ. હવે હા, એક મિનિટ, આમાં ખાસ રાખજો, આ બંનેમાં કરતા સેમ છે. ધો ઇવન ધોમાં હી પ્લેડ વેલ હી કુડ નોટ ડુ મોર રન્સ. જો બંનેમાં કરતાં સેમ હોય એટલે આપણે સીધું અહીંયા હીનું હિઝ કરી નાખ્યું. પણ માનું કે એવું હોય કે અહીંયા કરતાં અલગ હોય ને અહીંયા કરતાં અલગ હોય, મીન્સ બંને કરતાં અલગ હોય તો શું? જોઈએ સેન્ટેન્સ. ઓકે, ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. જોઈએ નેક્સ્ટ સેન્ટેન્સ. વાત કરી તેમ બંને સેન્ટેન્સના સબ્જેક્ટ એટલે કે કરતાં અલગ અલગ હોય. કોહલી પ્લેડ વેલ, વિરાટ કોહલી સારું રમ્યા. સ્ટીલ, છતાં, વી લોઝ ધ મેચ, છતાં પણ આપણે મેચ હારી ગયા. હવે અહીંયા જુઓ, અહીંયા સબ્જેક્ટ છે વિરાટ કોહલી અને અહીંયા સબ્જેક્ટ છે વી, એટલે કે બંને સેન્ટેન્સનો સબ્જેક્ટ કરતાં અલગ અલગ છે. તો કેવી રીતે બનાવવું? તો જે ફર્સ્ટ સબ્જેક્ટ હોય, પ્રથમ પહેલો કરતાં, તેને લાગી જશે એપોસ્ટ્રોફી એસ. તો આવી રીતે બનશે ઇન સ્પાઇટ ઓફ, અત્યાર સુધી આપણે શું બનાવતા હતા? ઇનસ્પાઇટ ઓફ હિઝ પ્લેઇંગ, બરાબર. તો અહીંયા શું મૂકીશું હવે? હિઝની જગ્યાએ ઇનસ્પાઇટ ઓફ કોહલીસ પ્લે, એનું ક્રિયાપદ હોય તો ક્રિયાપદનું આઈએનજી, તો પ્લેનું થઈ જશે પ્લેઇંગ. અહીંયા બિંગ લાગશે નહીં, કારણ કે ટુ બીનું રૂપ નથી, પરંતુ એક્શન વર્બ છે પ્લે, એટલે સીધું પ્લેનું પ્લેઇંગ, જીરંડ આઈએનજી. ઇનસ્પાઇટ ઓફ હિઝ પ્લેઇંગ વેલ, એની જગ્યા પર ઇનસ્પાઇટ ઓફ કોહલીસ પ્લેઇંગ વેલ, કોમા બીજું વાક્ય, સ્ટીલ તો દૂર થઈ જશે, વી લોસ્ટ ધ મેચ, મીન્સ કોહલી સારું રમ્ય છતાં આપણે મેચ હારી ગયા. એટલે જ્યારે બંને કરતાં અલગ અલગ હોય ત્યારે જે પ્રથમ કરતા હોય તેને લાગી જાય એપોસ્ટ્રોફી એસ. ચાલો નેક્સ્ટ. દવા લેવા છતાં તેની સારી થતી નથી. આપણે ઘણી બધી વખત જોઈએ છીએ વ્યવહારમાં આવું બોલતા હોય કે કેટલી બધી દવા લે છે પણ હજુ સુધી તેને સારું થયું નથી. મીન્સ મેડિસિન, દવા એના બોડીને કોઈ અસર જ નથી કરતી, ઇફેક્ટ જ નથી કરતી વેલ સારી એવી. ઓકે, તો ત્યાં વિરોધાભાસ, કોન્ટ્રાસ્ટ દર્શાવવા માટે કોઈ પણ આપણે કોન્ટ્રાસ્ટ દર્શાવતું કન્જક્શન વાપરી શકીએ. દવા લેવા છતાં તો આપણે કહી શકીએ ઇન સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટ, બરાબર. ઇનસ્પાઇટ ઓફ, હવે જો દવા લેવા છતાં ક્રિયા છે લેવાની, તો આપણે શું કહી શકીએ? લેવું એટલે ટેક, તો ટેકનું શું થઈ જાય? ટેકિંગ. ઇનસ્પાઇટ ઓફ ટેકિંગ મેડિસિન, બહુવચન મૂકું છું, ઇનસ્પાઇટ ઓફ ટેકિંગ મેડિસિન્સ, દવાઓ લેવા છતાં તેની સારી થતી નથી. સી ડઝ નોટ ગેટ વેલ, અથવા સી ઇઝ નોટ ગેટિંગ વેલ,
બરાબર. ચાલુ વર્તમાનકાળમાં બનાવવું હોય તો સી ઇઝ નોટ ગેટિંગ વેલ. સાદા વર્તમાનકાળમાં બનાવવું હોય તો સી ડઝ નોટ ગેટ વેલ. દવા લેવા છતાં પણ, એટલે જો ક્રિયા અહીંયા એક્શન વર્બ છે લેવું, એટલે ટેકનું થઈ ગયું ટેકિંગ. હવે ઇન્સ્પાઇટ ઓફ પછી સંબંધક રૂપ મૂકવું હોય તો પણ મૂકી શકાય. તેણી કરતાં સી છે તો અહીંયા તમે હર પણ મૂકી શકો છો. ઓકે, ઇન્સ્પાઇટ ઓફ હર ટેકિંગ મેડિસિન અથવા ઇન્સ્પાઇટ ઓફ ટેકિંગ મેડિસિન્સ સી ડઝ નોટ ગેટ વેલ. દવા લેવા છતાં લેવું એટલે ટેકનું સીધું જીરંડ આઈએનજી ટેકિંગ. ઇન્સ્પાઇટ ઓફ ટેકિંગ મેડિસિન સી ડઝ નોટ ગેટ વેલ. નેક્સ્ટ વન, સાયકલ હોવા છતાં તે ચાલીને સ્કૂલે જાય છે. કોન્ટ્રાસ્ટ, વિરોધી. જનરલી સાયકલ હોય તો સાયકલ લઈને જવું જોઈએ, પરંતુ એમ નથી, ચાલીને જાય છે. તો ઇન્સ્પાઇટ ઓફ અથવા તો ડિસ્પાઇટ. ચાલો અહીંયા ડિસ્પાઇટ લખું છું. ડિસ્પાઇટ. હવે જો હોવા છતાં એક્શન વર્બ અહીંયા છે હોવું. આપણને ખબર છે હોવું એટલે હેવ. હેવનું થઈ જશે હેવિંગ. ડિસ્પાઇટ હેવિંગ અ બાઇસિકલ. ડિસ્પાઇટ હેવિંગ અ બાઇસિકલ એટલે બાઇસિકલ હોવા છતાં, સાયકલ હોવા છતાં, કોમાં તે ચાલીને સ્કૂલે જાય છે. હી ગોઝ ટુ સ્કૂલ ઓન ફૂટ. ઓન ફૂટ એટલે ચાલીને જવું. ઓકે, અથવા ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટની જગ્યા પર ઇન્સ્પાઇટ ઓફ પણ મૂકી શકો. ઇન્સ્પાઇટ ઓફ હેવિંગ અ બાઇસિકલ હી ગોઝ ટુ સ્કૂલ ઓન ફૂટ. અથવા આમ પણ મૂકી શકો ઇન્સ્પાઇટ ઓફ હીઝ હેવિંગ અ બાઇસિકલ. ઓકે, સંબંધક મૂકવું હોય તો તમે અહીંયા હીઝ વાપરી શકો છો. નેક્સ્ટ વન, ઉદાસ હોવા છતાં તેનો ચહેરો હસતો હતો. હવે જુઓ, બંને વિરોધી છે. જનરલી ઉદાસ હોય તો ચહેરો પણ ઉદાસ હોય છે, પણ અહીંયા તો સ્માઇલિંગ ફેસ બતાવ્યો છે, તો કોન્ટ્રાસ્ટ વિરોધી છે. ઉદાસ હોવા છતાં અહીંયા પ્લેઇંગ એક્શન વર્બ હતું, હોવા છતાં એક્શન વર્બ હતું. દવા લેવા છતાં લેવું એટલે એક્શન વર્બ હતું ટેક. પ્લે એટલે રમવું તો પ્લેનું પ્લેઇંગ કર્યું. ટેક એટલે ટેકિંગ કર્યું. હોવું એટલે હેવનું હેવિંગ કર્યું. ઉદાસ હોવા છતાં અહીંયા કોઈ એક્શન વર્બ નથી. ઉદાસ એ તો સેડ વિશેષણ છે. બરાબર, તો આ વાક્ય આમ બનાવી શકો. ઇન સ્પાઇટ ઓફ, ઉદાસ હોવા છતાં, ઇન્સ્પાઇટ ઓફ સેડનેસ, SADNESS. ઇન્સ્પાઇટ ઓફ સેડનેસ એટલે ઉદાસ હોવા છતાં. એટલે જો ઇન્સ્પાઇટ ઓફ પછી સીધું નાઉન આવી ગયું. વિશેષણ છે ઉદાસ. જે રીતે હેપી એ વિશેષણ છે, ઉદાસ એ વિશેષણ છે, એ એક્શન વર્બ નથી. તો આપણે શું કર્યું? ઉદાસ માટે સેડનું સેડનેસ. ઇન્સ્પાઇટ ઓફ સેડનેસ, કોમા તેનો ચહેરો હસતો હતો. હીઝ ફેસ ભૂતકાળ છે વોઝ સ્માઇલિંગ. His face was smiling. તેનો ચહેરો હસતો હતો. ઇન્સ્પાઇટ ઓફ સેડનેસ his face was smiling. અથવા આમ પણ બની શકે ઇન સ્પાઇટ ઓફ બીઈંગ. બરાબર, કારણ કે હેલ્પિંગ વર્બ બી તો હોય જ, તો બીનું થઈ જશે બીંગ. તો પછી તમે સેડ વાપરી શકો ઓનલી. ઓકે, એટલે આઈએનજી મૂક્યું બીંગ તો માત્ર વિશેષણ સેડ. પરંતુ જો બીંગ નથી યુઝ કરતા તો સેડનેસ. આવું કેમ થયું? અહીંયા સેડનેસ આવ્યું ને અહીંયા બીંગ સેડ આવ્યું? કારણ કે આપણી પાસે કોઈ એક્શન વર્બ નથી. જે રીતે અહીંયા લેવા છતાં તો ટેકનું ટેકિંગ થઈ ગયું, તો અહીંયા બીંગ ટેક ન બને. ઓકે, એ રીતે અહીંયા એક્શન વર્બ નથી એટલે બીનું બીંગ થાય અને સેડ બની શકે. ઇન્સ્પાઇટ ઓફ બીંગ સેડ હીઝ ફેસ વોઝ સ્માઇલિંગ. અથવા આમ પણ બને, જો આપણે સંબંધક રૂપ મૂકવું હોય તો ઇન સ્પાઇટ ઓફ હીઝ, તેનો. ઓકે, ઇન્સ્પાઇટ ઓફ હીઝ એટલે હીઝ કરતા છે તો અહીંયા પણ હીઝ મૂકી શકો તમે. ઇન્સ્પાઇટ ઓફ હીઝ બીંગ સેડ, કોમા હીઝ ફેસ વોઝ સ્માઇલિંગ. અને અહીંયા સંબંધક મેં વાપર્યું છે, અહીંયા સંબંધક રૂપ નથી વાપર્યું. બંને બોથ આર રાઇટ. ચાલો નેક્સ્ટ વન. મારી ચેતવણી હોવા છતાં તે તેઓની સાથે ગયો. જનરલી આપણે ખાસ પેરેન્ટ્સ એમ કહેતા હોય કે ભાઈ મેં તો તેને ના પાડી હતી, છતાં પણ તે તેની સાથે ગયો. તો બે વિરોધાભાસ, કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. ઓકે, ઓપોઝિટ છે. તો ત્યાં આપણે ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટથી વાક્ય બનાવીએ છીએ. ત્યારે મારી ચેતવણી હોવા છતાં, ઇન સ્પાઇટ ઓફ. હવે જુઓ, માય આવ્યું અહીંયા સંબંધક રૂપ. ઇન્સ્પાઇટ ઓફ માય, ચેતવણી એટલે વોર્ન, તો વોર્નનું થઈ જશે વોર્નિંગ. આ એક્શન વર્બ છે. બરાબર,
પરંતુ અહીંયા માય શા માટે આવ્યું સંબંધક રૂપ? કારણ કે અહીંયા સ્પષ્ટ આપ્યું છે મારી ચેતવણી હોવા છતાં, તો ઇન્સ્પાઇટ ઓફ માય વોર્નિંગ એ રીતે અહીંયા આપણે મૂકી શકીએ. ઇન્સ્પાઇટ ઓફ કોહલીઝ પ્લેઇંગ, ઇન્સ્પાઇટ ઓફ હર ટેકિંગ, બરાબર. એટલે તેણે મેડિસિન લેવા છતાં, ડિસ્પાઇટ હેવિંગ અ બાઇસિકલ અથવા ડિસ્પાઇટ સંબંધરૂપ હિઝ હેવિંગ અ બાઇસિકલ એમ પણ બની શકે. ઓકે, એ રીતે અહીંયા ઇન્સ્પાઇટ ઓફ બિંગ સેડ અથવા ઇન્સ્પાઇટ ઓફ હિઝ બિંગ સેડ મીન્સ કહેવા એમ માગું છું સંબંધક રૂપ આ માટે આવે સ્પેશિયલાઇઝ દર્શાવવા માટે મારી ચેતવણી હોવા છતાં, ઇન્સ્પાઇટ ઓફ માય વોર્નિંગ લાવ્યું સંબંધક રૂપ, અને આ મુકાઈ ગયું ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, જીરણ જેને કહેવાય. ઓકે, ઇન્સ્પાઇટ ઓફ માય વોર્નિંગ મારી ચેતવણી હોવા છતાં તે તેઓની સાથે ગયો ભૂતકાળ. હી ગયો એટલે હી વેન્ટ વિથ તેઓની, ધેનું થઈ જશે ધેમ, હી વેન્ટ વિથ ધેમ. ખાસ ધ્યાન રાખજો, તે તેઓની સાથે ગયો. હી વેન્ટ વિથ ધેમ, તે તેઓની સાથે ગયો. ઇન્સ્પાઇટ ઓફ માય વોર્નિંગ હી વેન્ટ વિથ ધેમ. બસ આટલું સિમ્પલ વસ્તુ છે. ઇન્સ્પાઇટ ઓફ પછી નાઉન આવવું જોઈએ, ખાસ ધ્યાન રાખજો. ઇન્સ્પાઇટ ઓફ પછી નાઉન આવવું જોઈએ, અથવા તો તમે બિંગ પણ મૂકી શકો, અને બિંગ મૂક્યા પછી જે એક્ઝેક્ટિવ હોય તે, અથવા તો જો એક્શન વર્બ હોય તો સીધું ક્રિયાપદનું એક્શન વર્બનું આઈએનજી વાળું રૂપ. એટલે આ રીતના સિમ્પલ સેન્ટેન્સ છે જે તમને ખરેખર ખ્યાલ આવ્યા. ઓકે, ચાલો હવે આ તો કોમનલી આપણે કોમ્યુનિકેશનમાં પણ વાતચીત કરી શકીએ. હવે ખાસ ધોરણ 9, 10, 11, 12માં જે ટોપિક પૂછાય છે લેંગ્વેજ ફંક્શનનો, એ કેવી રીતે હોય છે એ પણ જરા સાથે જોઈ લઈએ, કે જેથી એક્ઝામની અંદર તમને વ્યવસ્થિત ખ્યાલ આવે કેવી રીતે પૂછાય છે. ઇફ યુ વોન્ટ યુ કેન ટેક અ સ્ક્રીનશોટ. ચાલો આગળ જોઈએ મિત્રો. એક્ઝામ રિલેટેડ પોઈન્ટ, ખાસ કરીને આપણને પરીક્ષાની અંદર ક્વેશ્ચન પેપરની અંદર લેંગ્વેજ ફંક્શન પૂછાય છે. એ લેંગ્વેજ ફંક્શનની અંદર એક એવું પણ ટોપિક હોય છે, આઈડેન્ટિફાઈ ધ પ્રોપર લેંગ્વેજ ફંક્શન. યોગ્ય લેંગ્વેજ ફંક્શન તમારે આઈડેન્ટિફાઈ કરવાનું હોય છે. અથવા આવું પણ પૂછાય છે, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ. તમારે જે મોસ્ટ એપ્રોપ્રિએટ, સૌથી વધારે યોગ્ય લાગતો હોય એવો રિસ્પોન્સ તમારે ચોઈસ કરવાનું હોય. અથવા આમ પણ પૂછી શકે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, બરાબર, કોઈ પણમાં હોય. ઇન શોર્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ અથવા તો એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવવા માટે આમાંથી કોઈ પણ વર્ડ્સ યુઝ થયેલો હશે પરફેક્ટલી, પ્રોપરલી. જોઈએ. અમીશા said, how did you reach here? તમે અહીં કેવી રીતે પહોંચ્યા? તો તમારે યોગ્ય પરફેક્ટ રિસ્પોન્સ આપવાનો છે. બ્રેકેટની અંદર જોઈ લેવાનું કયું લેંગ્વેજ ફંક્શન કયું છે. એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે કે વિરોધાભાસ દર્શાવતું કોઈ પણ લેંગ્વેજ ફંક્શન યુઝ કરો. તો જુઓ, હાઉ ડીડ યુ રીચ હિયર, તમે અહીં કેવી રીતે પહોંચ્યા? બાય બસ. એ તો સીધો રિપ્લાય આપી દીધો, બસમાં પહોંચ્યા. એ તો કંઈ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવતો નથી. વિથ માય ફ્રેન્ડ, મારા મિત્ર સાથે પહોંચ્યો, એ પણ વિરોધાભાસ નથી દર્શાવતો. ડિસ્પાઇટ ઓફ સ્ટોપિંગ, અટકાવવા છતાં. આઈ રેન અવે ફ્રોમ ધેર, મને અટકાવ્યો છતાં પણ હું ત્યાંથી છટકીને આવી ગયો. બરાબર, જો કે વિરોધાભાસ છે, અટકાવ્યો છતાં ત્યાંથી છટકીને આવી ગયા, બરાબર, ભાગીને આવી ગયા. પરંતુ અહીંયા જુઓ, ડિસ્પાઇટ ઓફ આપ્યું એટલે તમને ગૂંચવી નાખી એવા ઓપ્શન MCQ ક્લૂઝ આપશે. ડિસ્પાઇટ પછી તો ઓફ આવતું જ નથી, બરાબર, માત્ર ડિસ્પાઇટ હોય. ઇન્સ્પાઇટ પછી ઓફ આવે, મીન્સ આ રોંગ છે. 3. હવે ફોર્થ ડી જોઈએ, ધો. તો આપણી ખ્યાલ છે કે ધો, ઓલ્ધો, ઇવન ધો વાક્યની શરૂઆતમાં હોય અને વચ્ચે પણ હોઈ શકે. ધો હી સ્ટોપ્ડ મી, જો કે તેણે મને અટકાવ્યો. આઈ રેન અવે ફ્રોમ ધેર, છતાં પણ હું ત્યાંથી છટકીને આવી ગયો. તો રાઈટ આન્સર છે ડી, ધો હી સ્ટોપ્ડ મી, આઈ રેન અવે ફ્રોમ ધેર. ઓકે, એટલે ખાસ ધ્યાન રાખજો, આપણને કન્ફ્યુઝ કરે એવા MCQ આપશે. એટલે પાર્ટ 1 કોન્ટ્રાસ્ટવાળું પાર્ટ 1 અને આ પાર્ટ 2 બંનેની ખાસ પ્રેક્ટિસ કરજો કે જેથી કોઈ મિસ્ટેક ન થાય. રાજ સેડ, હાઉ ઇઝ યોર પ્રિન્સિપાલ, તમારા આચાર્યશ્રી કેવા છે? તો દિવ્યેશ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ દર્શાવો, કેવા છે તે દર્શાવવા માટે. ઓપ્શન, હી ઇઝ જેન્ટલમેન, વિધાન સીધું છે એટલે કોન્ટ્રાસ્ટ નથી, એક જ વાક્ય છે. હી ઇઝ વેરી સ્ટ્રિક્ટ, તે ખૂબ કડક છે, પણ અહીંયા પણ કોઈ કોન્ટ્રાસ્ટ તો છે નહીં. જેન્ટલમેન છે, તે કડક છે. હી ઇઝ ગુડ, તે સારા છે, અહીંયા પણ કોઈ કોન્ટ્રાસ્ટ નથી. તો હવે જો ઇન્સ્પાઇટ ઓફ બિંગ આવ્યું, હમણાં જે આપણે ટોપિક શીખ્યા તે ઇન્સ્પાઇટ ઓફ બિંગ સ્ટ્રીક એ એક્ઝેક્ટિવ છે, વિશેષણ, એટલે અહીંયા ટુ બીના રૂપ બીનું બિંગ કર્યું. ઇન્સ્પાઇટ ઓફ બિંગ સ્ટ્રીક
કડક હોવા છતાં હી ઇઝ જસ્ટ, તે ન્યાયી છે. અહીંયા જસ્ટ એ એક્ઝેક્ટિવ વિશેષણ છે. અહીંયા જસ્ટ એટલે માત્ર એવું ન થાય, વિશેષણ છે. કડક હોવા છતાં તે ન્યાયી છે. તો અહીંયા કોન્ટ્રાસ્ટ આવ્યો, વિરોધાભાસ, ઓપોઝિટ. તો રાઈટ આન્સર આવશે ડી. ઇન સ્પાઇટ ઓફ બીંગ સ્ટ્રિક્ટ હી ઇઝ જસ્ટ. થર્ડ વન, પરેશ સેડ હી ઇઝ પુઅર, તે ગરીબ છે. ડોન્ટ યુ થિંક સો? શું તમને એવું નથી લાગતું કે તે ગરીબ છે? તો નરેશ સેડ આન્સર આપશે યોગ્ય પ્રોપર રિસ્પોન્સ ઇન્ડિકેટિંગ કોન્ટ્રાસ્ટ. તમને જે કોન્ટ્રાસ્ટ જેવું લાગતું હોય તેવો રિસ્પોન્સ અહીંયા આપો. તે ગરીબ છે, શું તમને તેવું નથી લાગતું? હી ડઝન્ટ ડુ એની વર્ક, સીધું વિધાન વાક્ય છે. તે વધારે કામ કરતો નથી. ઓકે, હી હેઝ નો મની, તેની પાસે પૈસા નથી, એ પણ નહીં આવે. હાવ એવર, તો આપણો ટોપિક છે હાવ એવર અને એઝ, કોન્ટ્રાસ્ટ દર્શાવે. હાવ એવર પછી વિશેષણ આવે અને વિશેષણ પછી એઝ આવે. આગળ પાર્ટ 1માં જોયું. એટલે હાવ એવર હાર્ડ આવે અથવા હાર્ડ એઝ એવું આવે. હાર્ડ એઝ અથવા હાવ એવર હાર્ડ હી વર્ક્સ, તે સખત મહેનત કરે છે છતાં પણ હી ડઝન્ટ અર્ન મચ, છતાં પણ તે વધારે કમાતો નથી. તો આ આપણો રાઈટ આન્સર હશે. યસ, આઈ થિંક સો, એ તો આવશે જ નહીં. હા, હું પણ એવું માનું છું. તો આપણે કોન્ટ્રાસ્ટ જોઈએ છે. હાવ એવર હાર્ડ હી વર્ક્સ, હી ડઝન્ટ અર્ન મચ, તે જો કે વધારે કામ કરે છે છતાં પણ તે વધારે કમાઈ શકતો નથી. તો રાઈટ આન્સર આવશે હાવ એવર. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ પૂછે તો એમાં અધૂરું વાક્ય આપ્યું હોય ને અધૂરું આપણે જાતે પૂરું કરવાનું. એમાં કોઈ પણ વેરિએશન આવી શકે, વિવિધતા, બરાબર. તમે તમારી રીતે યુઝ કરી શકો કોન્ટ્રાસ્ટ. ધો ટોપિક આ જ છે શોઈંગ કોન્ટ્રાસ્ટ. ધો હી હેવ હોલિડેઝ, જો કે વી હેવ હોલિડેઝ, જો કે અમારે રજાઓ છે છતાં પણ, જો કે અમારે રજા છે તો આપણે શું વિચારી શકીએ કોન્ટ્રાસ્ટ? અમે બહાર જવાનું પ્લાનિંગ કરતા નથી. તો આપણે કહી શકીએ ધો વી હેવ હોલિડેઝ વી આર નોટ પ્લાનિંગ ફોર અ ટ્રીપ, જો કે અમારે રજા છે છતાં પણ અમે ટ્રીપ બહાર જવાનું, પ્રવાસનું પ્લાનિંગ કરતા નથી. કોન્ટ્રાસ્ટ થયું. ફાસ્ટ, હવે જો અહીંયા એઝ વાપર્યું એટલે હાવ એવર પછી વિશેષણ આવે, વિશેષણ પછી એઝ આવે. ફાસ્ટ એઝ હી રેન, જો કે તે ઝડપથી દોડ્યો, કરતાં હી છે, રનનું ભૂતકાળ રેન છે, બરાબર. તો ભૂતકાળમાં વાક્ય તમારે કમ્પ્લીટ કરવાનું થશે. ફાસ્ટ એઝ હી રેન, જો કે તે ઝડપથી દોડ્યો છતાં પણ હી આપણે લખી શકીએ ભૂતકાળ છે, હી કુડ નોટ વિન ધ રેસ, જો કે તે ઝડપથી દોડ્યો છતાં પણ તે રેસ જીતી શક્યો નહીં. કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ, બરાબર, ઓપોઝિટ. ફાસ્ટ એઝ હી રેન આપણે જાતે બનાવવાનું કરતા હી ભૂતકાળ છે તો કેનનું કુડ મૂક્યું, હી કુડ નોટ વિન ધ રેસ. એન્ડ લાસ્ટ વન, ઇન્સ્પાઇટ ઓફ હર બિંગ ક્લેવર. હવે જો ઇન્સ્પાઇટ ઓફ હર બિંગ ક્લેવર અથવા આમ પણ આપી શકે ઇન્સ્પાઇટ ઓફ હર ક્લેવરનેસ, કારણ કે વિશેષણ છે તો ક્લેવરનું ક્લેવરનેસ નાઉન એમ પણ આપી શકે, પણ અહીંયા બિંગ દ્વારા આપ્યું છે ઇન્સ્પાઇટ ઓફ હર બિંગ ક્લેવર, તો બિંગ પછી સીધું વિશેષણ એમ જ આપ્યું છે. ઇન્સ્પાઇટ ઓફ હર બિંગ ક્લેવર, તો હર છે સંબંધક રૂપ, એટલે અહીંયાથી ખ્યાલ આવે કે એનો કરતાં આપણે સી મૂકવાનો છે. હર છે એટલે સી મૂકવાનું થાય. માય આપ્યું હોય ઇન્સ્પાઇટ ઓફ માય બિંગ ક્લેવર, તો કરતાં આઈ થાય, માયનો કરતાં આઈ. હિઝ આપ્યું હોય ઇન્સ્પાઇટ ઓફ હિઝ બિંગ ક્લેવર, તો અહીંયા હિઝ આપ્યું હોય તો હિઝનો કરતાં થાય હી. ઓકે, ઇન્સ્પાઇટ ઓફ હર બિંગ ક્લેવર, તે હોશિયાર છે તો આપણે જાતે બનાવવું, હોશિયાર છે તો શું કંઈક કોન્ટ્રાસ્ટ વિરોધ આવવો જોઈએ. ઇન્સ્પાઇટ ઓફ હર બિંગ ક્લેવર સી મેક્સ મેની મિસ્ટેક્સ. ઓકે, અથવા તમે તમારી રીતે બીજું પણ કોઈ ઓપ્શન કોન્ટ્રાસ્ટ સેન્ટેન્સ મૂકી શકો. ઇન્સ્પાઇટ ઓફ હર બિંગ ક્લેવર, હોશિયાર હોવા છતાં સી મેક્સ મેની મિસ્ટેક, તે ઘણી બધી ભૂલો કરે છે. હવે આ વર્તમાનકાળમાં બનાવ્યું છે આપણે, કારણ કે બિંગ ક્લેવર તે હોશિયાર છે, વર્તમાનમાં સમજીને આપણે વર્તમાનકાળમાં બનાવ્યું છે. સી મેક્સ મેની મિસ્ટેક. આ રીતે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, આ રીતે તમારે જે એપ્રોપ્રિએટ રિસ્પોન્સ આપવાના હોય તે, અથવા તો સિલેક્ટ ધ પ્રોપર લેંગ્વેજ ફંક્શન આપણે સિલેક્ટ કરવાનું હોય. ઇન શોર્ટ
તમે સોઈંગ કોન્ટ્રાસ્ટનો પાર્ટ 1 અને પાર્ટ 2 બંને ખાસ ધ્યાનથી સમજશો એટલે તમને કમ્પ્લીટ ખ્યાલ આવી જશે કેવી રીતે આપણે કોમ્યુનિકેશનમાં વાતચીતમાં પણ એનો ઉપયોગ કરી શકીએ અને જો એક વખત વાતચીતમાં પરફેક્ટ ખ્યાલ આવી જાય તો પછી એક્ઝામની અંદર તો ઓબ્વિયસલી સ્વાભાવિક રીતે આપણે સારા માર્ક્સ કવર કરી શકીએ. જો તમને ખરેખર એમ લાગતું હોય કે વ્યવસ્થિત સમજાય છે તો તમારી સાથે તમારા મિત્રોના નોલેજમાં પણ વધારો થાય એટલે જરૂરથી અમને શેર કરજો, વિડીયો લાઇક કરજો અને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેવા માટે જરૂરથી ચેનલ સબસ્ક્રાઇબ કરજો જો હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો. ઓકે, નાउ यू कैन टेक अ स्क्रीनशॉट. मिलते एक छोटे से ब्रेक के बाद.